કોઈ પણ ખરાબ વિચાર નથી આવતો. પ્રેમનો વિચાર આવે છે, ભાવનો વિચાર આવે છે, ત્યાગનો વિચાર આવે છે, ભક્તિનો વિચાર આવે છે, સમર્પણનો વિચાર આવે છે, કંઈક મારે સમાજની માટે કરવું છે એનો વિચાર આવે છે. અને જ્યારે બીજાની માટે તમે કરવાનો ભાવ જાગૃત કરો ને ત્યારે કેમિકલ મસ્ત બને છે. અને એ જે કેમિકલ મસ્ત બને છે ને એના કારણે આખા શરીરની ઉપર અસર થાય છે. इसलिए बहुत बार कहता हूँ, चित्र कितना भी विचित्र क्यों न हो, लेकिन जिनका चरित्र पवित्र है इनके चित्र पूजे जाते हैं. जिनके चरित्र श्रेष्ठ है. આજે તમને કહું, હજારો નહીં, લાખો નહીં, કરોડો લોકોના મોબાઈલની સ્ક્રીન ઉપર હનુમાનજીનો ફોટો હોય છે. હું લેવા કેમ કોઈ ઘરવાળીનો નથી રાખતા? બહેનો કેમ કોઈ એના ધણીનો નથી રાખતા? जिनके चरित्र श्रेष्ठ है इनका चित्र कितना भी क्यों विचित्र न हो, लेकिन वो पूजे जाते हैं, वो दर्शनीय होता है. હું સવારમાં 9 વાગ્યાથી નીકળું છું અમદાવાદમાં. આજ તો હિતેશભાઈ મારી હારે હતા. હારા હારા મોટા મોટા નાના મોટા, એવું નથી કે મોટા માણસ ત્યાં જ જાય. અમે તો નાનામાં નાના હાવ ઝૂંપડું હોય ને એના ઘરે એટલા જ પ્રેમથી જાય કે 50 કરોડના બંગલામાં જેટલા પ્રેમથી જાય ને એટલા ઝૂંપડામાં જાય. હમ તો સાધુ હૈ, जो भी बुलाते हैं वहां जाते हैं. પણ હનુમાનજીના ચરિત્રનો જે પ્રભાવ છે, ગઈકાલે આ કરોડપતિ લોકો બધા હેઠે બેઠા હતા, કારણ કે બેહવાની જગ્યા નહોતી. અને ત્યારે મને હનુમાન દાદા યાદ આવ્યા. નિલેશભાઈ, સીટની જરૂર પડે તો ઉપાધિ, આને સીટની જ જરૂર નહીં, હેઠો જ બેહે. સબ ભૂમિ ગોપાલ કે. અત્યારે તો ખુરશી હારે લઈને ફરવું પડે છે, કદાચ ઊભા થાય ને બીજો બેસી ગયો તો કઈ નક્કી જ નથી યાર. તમામ સીટની અંદર ખતરો છે. એ પછી મુખ્યમંત્રીની હોય તો ભલે, હોમ મિનિસ્ટરની હોય તો ભલે, કે પ્રધાનની હોય તો, તમામ સીટની ઉપર ખતરો છે. આ એક જ સુરક્ષિત છે, અહીંયા કોઈ ખતરો જ નથી. તમામ બધાને કંઈક નું કંઈક થવું છે. કોકને પ્રમુખ થવું છે, ને કોકને ઉપપ્રમુખ થવું છે, ને કોકને મંત્રી થવું છે, ને કોકને તંત્રી થવું છે, ને કોકને એન્જિનિયર થવું છે, ને કોકને ડોક્ટર થવું છે, કોકને કંઈક થવું છે. પણ આ દુનિયાની અંદર માણા કોઈને થવું નથી લાગતું. हनुमान जी महाराज वानर छे तथा श्रेष्ठ चरित्र से, इसलिए पूरी दुनिया सुनती है. काले तो એટલા બધા હનુમાનજી બનીને આવ્યા, એટલા બધા હનુમાનજી બનીને આવ્યા. પેલો તો મને જ ઘેરી લીધો. આયા આમ આમ જો વ્યાસપીઠ ઉપર તમે જોવો ને તો ધડા ધડી બોલાવે, સ્વામી સ્વામી. આયા બે જાય બધા. બધાને બેહવા દો, ગોઠવાઈ જાઓ તમે તારે. કોઈ ઓળખાય નહીં, બધા જ વાંદર બનીને આવ્યા હતા હનુમાનજી બનીને. પછી મને એમ થયું કે એની અંજનીઓ આને ગોતશે કેમ? મેં ગઈકાલે કીધું તું कि जहां उत्साह होता है तो वहां स्वयं उछल कूद होती है. हनुमान जी पूर्ण उत्साह से भरे हुए हैं, पूर्ण उत्साह. મને ઘણી વખત એવું થાય, કરોડપતિ માણા આમ દિવેલ પી ગયો ને એમ બેઠો હોય, આપણને એમ થાય કોઈક ગુજરી ગયું છે. હા,
એ કાલે ગુજરી જાઉં, मौज करी लो न यार, मरना लगा रहेगा जरा जी कर तो देखिए, इतनी भी परवेज क्या है थोड़ी सी तो लीजिए, मरना लगा रहेगा। टेंशन टेंशन टेंशन। आज मैं बोला अपने फर्निचर वाला हूँ काका दिलीप भाई वसाणी, દિલીપભાઈ વસાડીને ત્યાં ગયા હતા. એ શેઠ ઊભા થાવ, આ શેઠિયો એવડો મોટો ને એટલો મોજીલો, હું સલામ કરું છું તમને યાર. પોથી યાત્રાની અંદર વાંદરાને લઈને ફર્યા. વંદન છે એ દુનિયાની અંદર જેને તમે ગમે એટલા મોટા છો, ગમે એવા છો, ગમે એવા ઓફિસર છો, ગમે એવા સાહેબ છો કે ગમે એવા શેઠ છો, પણ ખાવા બેહો ત્યારે ખાવાની મજા ન આવે. અને કોક તમારી આગળ બેસીને વાત કરતું હોય ને વાત સાંભળવાની મજા ન આવે, હુવા જાવ ત્યારે ઊંઘવાની મજા ન આવે, અને આવી સભામાં જો તમને દાંત કાઢવાની મજા ન આવે ને તો જીવન ધૂળી છે તમારી યાર. ખોટી વાત નથી. અને રોજ ટેન્શનમાં જ નકરું રહેવું. હશે એનું ઘર, વસે એનું વધારે, હશે એનું એટલે એનું લાફિંગ ક્લબ ખોલવા પડ્યા છે. દાંત કાઢવાનું બંધ કરી દીધું. મોટો માણસ તો આમ હસી નો કે એ ખાય ને. અમારે ત્યાં આવે અમુક એવા ભારે અખમ હોય, ભારે અખમ, અને સત્તાનો ભાર હોય, અને સંપત્તિનો ભાર હોય, અને શેઠપણાનો ભાર હોય, એવા ભારે અખમ હોય. આમ ખાઈ ને તો હોઠ ઉગાડે નહીં હરકા. આપણને એમ થાય કે આમ નામ બિચારો જતો રહેવાનો છે. બોલે કે સ્ટેટસ જેઠું થઈ જાય એટલે આ લીટી નાની થઈ જાય કરતા તું ગુજરી જાય. સાનું મનું મોજ કરી લે ને યાર. રામ કૃપાએ રોજ દિવાળી એને રંગ ના ટાણા રે. રામ કૃપાએ રોજ દિવાળી રંગ ના ટાણા રે. કામ કરે ને કોઠીએ કોઈ દી खोटे न दाना रे. किए अलगारे किए अलगारे आळसू થઈ નવયાય ખોખો રે. મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો અગામા ગોચર અગામા ગોચર અલગ ગણીની ખોજ મારે બોરે. મોજ મારે બો મોજ મારે બો એ બાપા મોજ મારે બો. નિત્ય સત્સંગ અને નિત્ય ઉત્સવ અને નિત્ય કીર્તનમાં જે માણસ જાય છે એ લાંબો ટાઈમ યુવાન રહે. એનું રહસ્ય તમને બતાવું, ખોટું નથી. આજે અમેરિકા આદિક જે કેનેડા આદિક જે વિકસિત દેશો છે એની અંદર એટલું બધું ટેન્શન વધ્યું છે. હું જાઉં છું, ફરું છું બધે. અમેરિકામાં 70% લોકો ડિપ્રેશનની દવા ખાય છે. કેટલા ટકા? કેટલા ટકા? જેનો પૈસો જેટલો મોટો એટલો એ ડિપ્રેશનમાં વધારે. હું તમને એટલો એક સવાલ પૂછું, ગુજરી જા હોય ત્યારે હારે આવવાનું છે?
એટલે આ ઘણા એટલા પોઝિટિવ માણસો આમ મારા હનુમાનજીને જો અખંડ હસા કરે, આમ 32 દાંત દેખાય જુઓ તો. કોઈ દાડ દવા જ નથી ખાવી પડતી. અહીંયા કોઈ કદાચ ડૉક્ટર બેઠા હોય તો એને ખ્યાલ હશે કે આપણે જેવા વિચારો કરીએ ને જેવી સ્થિતિમાં રહી એવું મગજમાં કેમિકલ બને છે. તમે બહુ ટેન્શનમાં ઉપાધિમાં જીવો એટલે એવા પ્રકારનું કેમિકલ બને, અને એવા પ્રકારનું કેમિકલ બને એટલે આખા શરીરને અસર કરે, એટલે તમે 35 વર્ષે કે 40 વર્ષે ગઢિયા થઈ જાઓ. અને રોજ આવી મોજ માર્યો. જો તમે સંગીતકારો હોય ને 70 વર્ષે રાતી રાણ જેવા દેખાતા હોય. હા, સંગીતકારો જોયું એની મોજ અલગ હોય, ગાંડા હોય બધા. એને નક્કી કર્યું હોય કે આપણે છે ને કાલ ગુજરી જવાના, જીવી લેવું, જિંદગી 2 વખત નથી મળતી. અને આવી સભામાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે 2 કલાક કે 3 કલાક આપણે ડિપ્રેશન ને ટેન્શનમાંથી મુક્ત થઈ જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ. કોઈ પણ ખરાબ વિચાર નથી આવતો. પ્રેમનો વિચાર આવે છે, ભાવનો વિચાર આવે છે, ત્યાગનો વિચાર આવે છે, ભક્તિનો વિચાર આવે છે, સમર્પણનો વિચાર આવે છે, કંઈક મારે સમાજની માટે કરવું છે એનો વિચાર આવે છે. અને જ્યારે બીજાની માટે તમે કરવાનો ભાવ જાગૃત કરો ને ત્યારે કેમિકલ મસ્ત બને છે. અને એ જે કેમિકલ મસ્ત બને છે ને એના કારણે આખા શરીરની ઉપર અસર થાય છે. એટલે હારામાં હારી રોગ પ્રતિકારક શક્તિ જો પ્રગટ થતી હોય ને તો આવા સત્સંગમાં જ થાય છે યાર.